જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને મામલે જયપુરમાં ઐતિહાસિક જામા મસ્જિદની બહાર પોસ્ટર લગાવવા અંગે થયેલા વિવાદ સર્જાયો હતો. જે બાદ જોહરી બજારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. તો ગત શુક્રવારે મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો બડીપુર ચોપર ખાતે એકઠા થયા હતા અને એક ચોક્કસ સમુદાયના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તો આ મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામહલના ધારાસભ્ય બાલમુકુંદ ચારિયા દ્વારા જામા મસ્જિદ, બડી ચોપર નજીકના ફૂટપાથ, રામગંજ બજાર અને જાહેર શૌચાલયોની બહાર આસપાસ પોસ્ટર ચોંટાડવામાં આવ્યા. ત્યારે તણાવ શરૂ થયો હતો. પોસ્ટર ચોંટાડ્યા પછી ધારાસભ્ય ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને તેમની ધરપકડની માંગણી કરવા લાગ્યા હતા. તો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વધતા તણાવને કાબૂમાં લેવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે જામા મસ્જિદ કમિટીએ ધારાસભ્ય બાલમુકુંદ ચારિયા વિરુદ્ધ માનક ચોકી પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણીઓની ભડકાવાનો આરોપ લગાવીને FIR નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.